Brought to you by V-Guard. અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર થઈ જાઓ ગુજરાતીઓ. અંગ દજાડતી ગરમીને લઈને અંબાલાલ પટેલની આગાહી. 15 મેથી 18 મે વચ્ચે રાજ્યમાં ભીષણ ગરમી પડવાના એંધાણ. 15 મે બાદ રાજ્યમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા. કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાનું પણ અનુમાન. ગરમીનો આકરો રાઉન્ડ શરૂ થતા અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચી જવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી. વડોદરાના શિનોર મઢી ખાતે નર્મદા નદીના કાંઠે લોકોનો ધસારો. ઉનાળાની આખરી ગરમી વચ્ચે વેકેશનમાં લોકો નાહવાની મજા માણવા પહોંચી રહ્યા છે. સ્થાનિકોના મતે શિનોરના દિવેર મઢી વડોદરાના મિની ગોવા તરીકે પણ જાણીતું. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર. ગત વર્ષની સરખામણીએ 18% જેટલું વધુ પરિણામ. રાજ્યમાં સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું 87.22% અને ઓછું પોરબંદર જિલ્લાનું 74.57%. અમદાવાદ ગ્રામ્યના દાલોદ અને ભાવનગરના તલગાજડા કેન્દ્રોનું 100% પરિણામ આવ્યું. ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી. રાજ્યમાં કુલ 86.69% વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ. 79.12% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. 1389 શાળાઓનું 100% પરિણામ. 70 શાળાઓનું 0% પરિણામ. Brought to you by V-Guard.